दोस्तों वेलकम टू माय चैनल। दोस्तों टेकनी वातो चैनल में तमारुं स्वागत है। दोस्तों आज वीडियो में आपणे बात करीशुं गुजरात गौण सेवा पसंदगी मंडळ द्वारा आवेली नवी अपडेट विषे। दोस्तों आजना रोज 3 नवी अपडेट आवी छे, जेना विषे हूँ संपूर्ण माहिती तमने आ विडियो में आपीश। जो आवी सरकारी भर्तीने लगती अपडेट मेळववा मांगता होय तो चैनल ने सब्सक्राइब करी लेजो ने विडियो गमे तो लाइक करवानुं भूलता नहीं। दोस्तों बात करिए गुजरात गौण सेवा पसंदगी मंडळ द्वारा आजना रोज 3 नवी मोटी अपडेट आपवामां आवी छे। तो अपडेट आ चेक करवा माटे सर्वप्रथम तमारे गूगल में जईने आपणे गुजरात गौण सेवा पसंदगी मंडळनी वेबसाइट पर जवानुं रहेशे अने गूगल में जईने जेवुं तमे GSSB लखशो एटले गुजरात गौण सेवा पसंदगी मंडळनी जे ऑफिशियल वेबसाइट छे ए तमने जोवा मळशे, जेनी पर तमारे क्लिक करवानुं छे। जेवुं तमे वेबसाइट पर जशो એટલે તમને જે નવી અપડેટ આવેલી છે તેનું એક સેક્શન તમને અહીંયા જોવા મળશે। તમે જોઈ શકો છો લેટેસ્ટ અપડેટ। અપડેટના ઓપ્શનમાં તમારે જવા માટે તમારે વ્યૂ ઓલ પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે વ્યૂ ઓલના ઓપ્શન પર ક્લિક કરશો એટલે જે નવી લેટેસ્ટ અપડેટ આવી હશે એ તમને અહીંયા જોવા મળી જશે। તો આજે 8 તારીખના રોજ જે 3 નવી અપડેટ આવી છે તમે જોઈ શકો છો 3 ટોટલ અહીંયા અપડેટ આવી છે। तो आ ત્રણે अपडेट विषे हूँ तमने माहिती आपू। तो सर्वप्रथम जे पहली अपडेट है जोई सको छो जाहेरात क्रमांक 213 ने लईने सरकार अने महसूल विभाग तथा वन अने पर्यावरण विभागनी अंदर वर्ग 3 स्वर्गनी स्पर्धात्मक परीक्षा में उम्मीदवारोए मेळवेल गुणना मेरिट्सना आधारे पसंदगी यादी में समावा पात्र संभावित उम्मीदवार के जेओए असल प्रमाणपत्रोनी चकासणी माटे बोलावाना थाय तेवा उम्मीदवारोनी यादी अहींया मूकी देवामां आवी छे। एटले जे पण उम्मीदवारो जाहेरात क्रमांक 213 नी अंदर सर्वायर एटले के महसूल विभाग तथा वन अने पर्यावरण विभागनी अंदर परीक्षा आपी हती तो समापत्र संभावित उम्मीदवार जेओने असल प्रमाणपत्रोनी चकासणी माटे बोलावाना थाय तेवा उम्मीदवारोनी यादी वेबसाइट पर मूकी देवामां आवी छे। तो आ जे अपडेट छे ए जाहेरात क्रमांक 213 ने लईने छे। हवे जो तमे आ यादी चेक करवा मांगता होय तो जे डाउनलॉडनो जे सेक्शन जोईए तेनी नीचे तमे अहींया क्लिक करशो એટલે ત્યાં क्लिक करतानी साथे ज तमारा मोबाइलनी अंदर एक PDF डाउनलॉड थई जशे, जेनी अंदर जे पण उम्मीदवारोने प्रमाणपत्रोनी चकासणी माटे बोलाववाना छे तेनी लिस्ट आखी आपेली छे, त्यांथी तमे डाउनलॉड करीने जोई लेवानी छे। हवे वात करीए बीजी अपडेट विषे तो बीजी अपडेट जाहेरात क्रमांक 215 ने लईने छे। प्लानिंग असिस्टન્ટ वर्ग 3 ना उम्मीदवारोना प्रमाणपत्रोनी चकासणी माटे अगत्यनी जाहेरात अहीं करवामां आवी छे। એટલે જે પણ ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક 215 ને લઈને પ્લાનિંગ અસિસ્ટન્ટની પરીક્ષા આપી હતી તો તે ઉમેદવારો માટે આ એક મહત્વની જાહેરાત છે કે તેમના જે પ્રમાણપત્રોની ચકાસણી માટે આ અગત્યની એક જાહેરાત છે। તો એ ચેક કરવા માટે પણ તમે અહીંયા પીડીએફમાં જેવું તમે ક્લિક કરશો તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં જો તમે કરી રહ્યા છો તો ત્યાં PDF ડાઉનલોડ થઈ જશે અને જે અગત્યની જાહેરાત છે તમે જોઈ શકશો। અને ત્રીજી અપડેટની વાત કરીએ જે આજના રોજ આવેલી છે તો મંડળની જાહેરાત ક્રમાંક 223 ને લઈને વાયરમેન વર્ગ 3 ના સ્વર્ગ ઉમેદવારો માટે અગત્યની જાહેરાત અહીંયા કરવામાં આવી છે। તો આ જે ટોટલ 3 જાહેરાત છે એ તમે જોઈ શકો છો। છેલ્લી છે વાયરમેનની ઉમેદવાર પરીક્ષા આપી હતી તેની લઈને જાહેરાત અહીંયા કરવામાં આવી છે। તો આ ટોટલ 3 જાહેરાતની અંદર આપણે હવે ટોટલ હું માહિતી આપીશ કે જે પહેલું જે જાહેરાત હતી તેની અંદર તો તમને અહીંયા પ્રમાણપત્રોની ચકાસણી માટેનો જે બોલાવવાના થયા છે તે ઉમેદવારોનું લિસ્ટ છે અને જે અહીંયા જાહેરાત ક્રમાંક 215 ની અંદર પ્લાનિંગ અસિસ્ટન્ટની અંદર જે ચકાસણી માટે જે અગત્યની જાહેરાત કરવામાં આવી છે તે વિશે આપણે જોઈશું। અને વાયરમેનને લઈને જે વર્ગ 3 ના સ્વર્ગના ઉમેદવારો માટે અગત્યની જે જાહેરાત કરવામાં આવી છે તેની વિશે હું તમને ડિટેલ્સમાં અહીંયા બતાવીશ। તો દોસ્તો અહીંયા વાત કરીએ જે જાહેરાત ક્રમાંક 215 ને લઈને જે પ્લાનિંગ અસિસ્ટન્ટ માટે જે જાહેરાત કરવામાં આવી છે પ્રમાણપત્રોની ચકાસણી માટે તો પ્રમાણપત્રોની ચકાસણી જે પણ ઉમેદવાર ઈચ્છતા હોય તો પ્રમાણપત્રોની ચકાસણી કરાવી શકે છે। અહીં તમે જોઈ શકો છો કે જો ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટ્સના આધારે પ્રતીક્ષા અને પસંદગી જે યાદી છે એ બનાવવામાં આવી હોય છે તો સંભવિત ઉમેદવારો કે જેઓ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષાના બેઠક ક્રમાનુસાર યાદી આ સાથે મૂકવામાં આવેલ છે જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે। ઉક્ત વર્ગના ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ મુખ્ય પરીક્ષાના બેઠક ક્રમાનુસાર ઉમેદવારોની યાદી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધિત ઉમેદવારો માટેની સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે। તમે જોઈ શકો છો પ્રમાણપત્રોની ચકાસણીનો જે કાર્યક્રમ છે એ અહીંયા બતાવેલો છે। क्रम 1 થી 50 જે લોકોનો નંબર હશે જે એનો સિરિયલ નંબર હોય છે ઉમેદવારોનો તો એ લોકોની જે પ્રમાણપત્રોની ચકાસણી જે તારીખ છે 15/7 છે। 101 થી 150 151 થી 200
એ લોકોને 16 તારીખ છે, 201 થી 50 અને 300 તો એ 18/7/2024 અહીંયા તારીખ આપેલી છે અને સમય પણ અહીંયા તમે પ્રમાણપત્રોની ચકાસણીનો આપેલો છે. પ્રમાણપત્રોની ઓનલાઈન ચકાસણી માટેની ઉમેદવારોની સ્પર્ધાત્મક લેખિત કસોટીના બેઠક ક્રમાનુસારની યાદી અહીંયા નીચે તમે જોઈ શકો છો. તમારો અહીંયા નામ જોઈને તમે તમારો ક્રમ જોઈ શકો છો. તમારો કયો સિરિયલ નંબરની અંદર કયો નંબર આવે છે એ રીતે તમે અહીંયા પોતાની યાદીમાંથી તમે ચેક કરી શકો છો. હવે જાહેરાત ક્રમાંક 223ને લઈને જે જાહેરાત કરવામાં આવી છે એ કંઈક આ પ્રકાર માટે છે. તો મંડળની જાહેરાત ક્રમાંક 223 વાયરમેન વર્ગ 3ની કુલ 5 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ એટલે તારીખ 17/11/2023 થી 2/12/2023 દરમિયાન ઓનલાઈન અરજી પત્રક મંગાવેલા હતા. એ લેવામાં આવેલ નિર્ણય મુજબ વાયરમેન વર્ગ 3ની સ્વર્ગની સીધી ભરતીથી ભરવાની થતી આ જગ્યાઓની જાહેરાત આથી રદ કરવામાં આવે છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે. તો જે 17/11/2023 થી 2/12/2023 દરમિયાન જે જાહેરાત કરવામાં આવી હતી વાયરમેનની જાહેરાત, તો એ અહીંયા રદ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને અહીંયા જીસીબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો દોસ્તો જે આ 3 મહત્ત્વની જે અપડેટ અહીંયા બહાર પાડવામાં આવી હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા, એ વિશે મેં તમને સંપૂર્ણ માહિતી આપી. જો માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને જો ચેનલ પર નવા છો અને આ પ્રકારની અપડેટ્સ મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.